આજે એક બહુ સારો વિડીયો મારા હાથમાં આવ્યો છે. એમાં બે નેતાને બતાવ્યા છે, એક ભણેલો નેતા અને એક અભણ નેતા. આ બંને વચ્ચેનો તફાવત આ એક વિડીયોમાં બતાવ્યો છે ને એ વિડીયો મારી પાસે આવ્યો છે. તો મારે આપ લોકો સુધી મારી સ્ટાઇલમાં આ વિડીયોને બતાવવો છે. આ વિડીયો જોઈ લઈ અને પછી આગળ એ બાબતે ચર્ચા કરીએ. Good evening, sir. Good evening. Which class you are studying? I'm studying in 10th standard. My name is Gayatri Mohan. 10th standard. Yes, sir. Next year, what subject you will take? I wish to take biomath. Why bio? I'm interested in biology and Biology, or you want to become a doctor? my ambition is to become, I want to study more on aerospace engineering. You are become a life scientist, right? Yes. Very good girl. Okay. Sir, I would like to hear from you a few tips for the upcoming generation to succeed in life. Well, succeeding life, I have already told you. Yes. You have to do 4 things. Okay. Number 1, repeat with me. Number 1, you repeat. Number 1, Great aim. great aim. I will have great aim. I will have great aim. I will I will continuously acquire knowledge. continuously acquire knowledge. Oh, I will do hard work. I will do hard work. I will persevere I will persevere and succeed. and succeed. Okay, that's the mantra. Thank you, sir. આ છે આપણા ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ, જેને આજે આખો દેશ મિસાઇલ મેન તરીકે ઓળખે છે. આ જ્યારે બાળકોને મળે, આવો ભણેલો નેતા બાળકોને મળે, વિદ્યાર્થીઓને મળે, ત્યારની એની વાતચીત જુઓ. આવા નેતાને મળીને બાળકોને આગળ વધવાની પ્રેરણા મળે. શિક્ષણ સિવાય કોઈ વાત ન હોય. અને એક બાજુ અભણ અને અંગૂઠા છાપ નેતા જ્યારે બાળકોને મળે ત્યારે કેવી હરકતો કરે એ આપણે આગળના વિડીયોમાં જોઈ. ऐसा करो कौन करता है ऐसा करो गलती हो जाता है चलिए नहीं करोगे હાલો બધા આમ આંગળી કરો, આમ 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 કરો. આ પ્રધાનમંત્રી છે, અભણ અને અંગૂઠા છાપ. કોઈ મુદ્દાની વાત નહીં, કોઈ મુલાકાતમાં કોઈ વાત નહીં. બાળકોને રમાડવાના, એ ગામના બાળકોને રમાડવાના. આમ આંગળી કરો, આમ આંગળી કરો, આમ 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 કરો. એટલે ભાઈ શરમ તો હવે અમને આવે છે. ક્યાં આને પ્રધાનમંત્રી બનાવી દીધા દેશના. કોઈ ખારો ભણેલો નેતા લાવો તો દેશનું ભલું થાય અને કંઈક બાળકો અને વિદ્યાર્થીઓની પાસે શીખે.